આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। ઘણા લોકો રોજ સંકલ્પ લેતા હોય છે કે રોજે રોજે યોગ કરવા જોઈએ, પરંતુ કોઈ કારણને લીધે તે કરી શકતા ન હોય। આવી સ્થિતિમાં જો તમે પહેલીવાર યોગ શરૂ કરવા જઈ રહ્યા છો તો નિષ્ણાંત દ્વારા જણાવેલી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। દરેક વ્યક્તિએ યોગ શરૂ કરતી વખતે ઘણી વાતો ધ્યાનમાં રાખવી જોઈએ। આ સમય દરમિયાન થયેલી ભૂલ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે। ખાલી પેટ યોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। આ માટે તમારે યોગ કરતાં અડધા કલાક પહેલાં પાણી પીવું જોઈએ અથવા તો પેટ ખાલી કરવા માટે ફ્રેશ થવું જોઈએ। જો તમે સવારે યોગ નથી કરતા તો ધ્યાનમાં રાખો કે ભોજન કર્યાના ઓછામાં ઓછું 3 કલાક પછી યોગ કરો। જો તમે નાસ્તા કર્યા પછી યોગ કરી રહ્યા છો તો ઓછામાં ઓછો 2 કલાકનો ગેપ રાખો। યોગા મેટ યોગ કર્યા પછી તમારે મેટનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો યોગા મેટ આરામદાયક ન હોય તો તે યોગ કરવામાં સમસ્યા ઊભી કરી શકે છે। કપડાની પસંદગી યોગ માટે યોગ્ય કપડાં પસંદ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। આ માટે આરામદાયક કપડાં પસંદ કરો। આ ઉપરાંત હવામાન અનુસાર આવા કપડાં પસંદ કરો જેથી તમે સરળતાથી યોગ કરી શકો। યોગ આસનોનો યોગ કરો યોગ કરતી વખતે યોગ મુદ્રા અને યોગ્ય શ્વાસ લેવાની તકનિકનું ધ્યાન રાખો। આ સૌથી મહત્વપૂર્ણ હોય છે। જો યોગની તકનિક ખોટી હોય તો તે તમને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે। કયું યોગ આસન કેવી રીતે કરવું તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। ઉપરાંત જો તમે શરીરના દુખાવા અથવા બીમારીથી રાહત મેળવવા માટે યોગ કરી રહ્યા છો તો નિષ્ણાંતો સાથે વાત કરો અને યોગાસન કરો। ખુલ્લી હવા નિષ્ણાંતો કહે છે કે જો તમે ખુલ્લી હવામાં એટલે કે તાજી હવામાં યોગ કરો છો તો તે તમારા માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે। આનાથી શરીરને યોગ્ય માત્રામાં ઓક્સિજન મળશે, પરંતુ જો પ્રદૂષણનું લેવલ વધારે હોય તો ઘરે જ યોગ કરવા જોઈએ। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।